टेस्ट भी अलग है और यहाँ जो लस्सी देते हैं उसमें अलग ही स्वाद है, अलग ही फ्लेवर है। अच्छे लोग हैं, अच्छा प्यार भर के देते हैं लस्सी में अपना भी। राधे 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 गोविंद आप दर्शन करने आए थे महाराज के? हाँ जी। घर घर मोदी। નમસ્કાર મિત્રો, અત્યારે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો. ઉપર ડ્રોન ઉડે છે. હવે શું હોય કે પ્રેમાનંદ મહારાજ લગભગ આવી રહ્યા છે. તમે ટ્રાફિક જોઈ શકો છો. સવારના 4:30 થયા છે અને ખૂબ જ ટ્રાફિક કંટ્રોલ કરવો પડે એમ છે. હવે મહારાજનો કાફલો આવી રહ્યો છે. સૌથી પહેલા પોલીસની ગાડી છે. અહીંથી જ આવી રીતના નીકળશે. તમે ટ્રાફિક જોઈ શકો છો, કેવડું ટ્રાફિક છે. દર્શન કરવા માટે નીચેથી દેખાતું પણ નથી. પ્રેમાનંદ મહારાજ જાય છે. દર્શન સાંજ નજીકથી થઈ ગયા. રાધે રાધે. લાઈટ વાળા કેમેરામેન એટલા બધા સાથે છે. આપ જોઈ શકો છો પ્રેમાનંદ મહારાજજી ઢોલ નગાડા સાથે. કેટલી ઘણી એમનો ઊભા છે મહારાજ. હવે દર્શન આપીને જઈ રહ્યા છે. આખો કાફલો નિરાતે દર્શન થઈ ગયા. ખૂબ વધુ હાલીને આવ્યા. અહીંનું ટ્રાફિક જોઈ લ્યો. ખૂબ જ જાજુ બધું ટ્રાફિક છે. આ બધું ટ્રાફિક છે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે જ આવ્યા હતા. અમે તો હું ધડબડાટી બોલાવીને સોરી લેડીઝની લાઈનમાં ઘૂસી ગયા હતા. ઓલા બેન આવવા નહોતા દેતા. અમારે તો જવું જ છે. તેના માટે દર્શન કરવા માટે તો કે જે કરવું હોય કરી શકીએ. દેશ વિદેશના સહેલાણીઓ છે તે દર્શન કરવા માટે ભીડ ઉમટી હતી. હજી એમનો ભીડ એમ જ છે. દર્શન કરવા માટે લોકોની ભીડ કન્ટિન્યુ એમને છે. ચાલો હું આગળ. અહીંયા લોકો છે તે રાતના આવીને બેસી ગયા હતા. હું 8:30 નીકળ્યો હતો ત્યારે એમનો અહીંયા લોકો પાથરીને બેસી ગયા હતા. લગભગ આખી રાત માટે એમને બેઠા રહ્યા. આપણે પ્રેમ મંદિર છે ત્યાંથી બાકે બિહારી જાય ત્યાં રસ્તામાં આખું આ છે. હજી એમનો ટ્રાફિક કન્ટિન્યુ છે. પોલીસ વાળાને બધા ટ્રાફિક ક્લિયર કરાવે છે. કન્ટિન્યુ જોઈ લો કેટલું ટ્રાફિક છે. જે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે આવેલા હતા. આ બધું ટ્રાફિક હજી તો એમનો આખું ક્યાંય સુધી છે. થાળી ફેરવી લ્યો, માનવ મહેરામણ એમને મૂર્તિ પડ્યું છે.
આપ જોઈ શકો છો એટલી ધક્કાધક્કી. આ એમનો મેન આશ્રમ છે. અહીંયા હવે અંદર નથી જવા દેતા. કન્ટિન્યુ ટ્રાફિક આવે છે. રસ્તામાં ઊભું હોય દર્શન કરવા માટે એ બધું ટ્રાફિક છે. તો આ જે ગલી છે અહીંયા અંદર આશ્રમ આવેલો છે પ્રેમાનંદ મહારાજનો. રાધા કેલી કુંજ. હજી કન્ટિન્યુ એમને ટ્રાફિક આવી રહ્યું છે. તો આપણે પણ ધીમે ધીમે આપણા રૂમ પર પ્રસ્થાન કરીએ. રાધે રાધે. તમારે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા હોય તો રાતે 2:30 વાગ્યાથી તમે આમ આગળ આવી જાઓ, લાઈનમાં ઊભી જાઓ તો તમારા ભાગ્યમાં હોય તો દર્શન થાય. એટલે 4:30 આસપાસ એ નીકળે છે મહારાજ. તો એવી રીતે કંઈક હોય છે. હજી એમને કન્ટિન્યુ ટ્રાફિક. રમણેથી પોલીસ ચોકીથી તમે અંદર આવો એટલે આ વસ્તુ મહારાજનો આશ્રમ છે. બંને બાજુ ગાડીઓ ને બાઇક ને બધા તમને એ જ दर्शन करवा आवेला भक्तों की भीड़ है। आप कहाँ से हो? पंजाब से। पंजाब में। मैं गुजरात से हूँ। आप प्रेमानंद महाराज के दर्शन करने आए थे? हाँ जी। आप दर्शन करने आए थे महाराज के? हाँ जी। कितने बजे आए थे? हम आए थे 2 बजे आए थे वैसे। 2 बजे? हाँ जी। ओके, दर्शन हो गए? बहुत बढ़िया लगा मुझे। ऐसा लगा कि बहुत वो क्या कहते हैं, मन को अच्छा लगा मुझे। मन को शांति मिली? हाँ जी, शांति मिली। उनको देखते सारी ना सारे दुख सुख वो हो जाते हैं, मन ब्लाइंड हो जाता है। हाँ वही। हमारी हिंदी में प्रॉब्लम है गाइस, वो थोड़ा कर लेना कॉम्प्रोमाइज। आप पंजाबी बोलते हो ना? पंजाबी बोलता हूँ। ओके, मैं गुजरात से हूँ, गुजराती बोलता हूँ। मोदी के शहर से हो? हाँ, मोदी के शहर से। देखा मोदी નું નામ કેટલું છે? हर हर मोदी, घर घर मोदी। हर हर मोदी, घर घर मोदी। ये मेरी बहन है। ओके। चैनल का नाम क्या है आपके? कुबावत किशन। आप कौन से शहर से हो? मैं लुधियाने से हूँ। लुधियाने से। लुधियाने से? पंजाब में लुधियाना है, उधर से। मैं ट्राफिक जाम થઈ ગયું છે એમને કન્ટિન્યુ કેમ કે એટલું ટ્રાફિક નીકળવામાં છે ગાડીઓ વાળા ને બધા કન્યા લાલ की ટ્રાફિક તમે જોઈ લો કેવડું આખું બ્લોક થઈ ગયું। तो आप दर्शन करने में आपको कोई दिक्कत आई? एक चीज की दिक्कत आई थी मुझे, यहाँ के ऑटो का ना किराया बहुत ज्यादा है। वो के ऑटो वाले तो बहुत हैरान करते हैं। आधे तक छोड़ेंगे फिर वहाँ पे उसको आप उतार देंगे फिर आगे से। जब हम कल गए थे ना इस्कॉन टेम्पल, हाँ, इस्कॉन टेम्पल के बहुत पीछे उतार दिया। कहता ये गली के साथ में ही है, पर बहुत दूर था। निकलता बहुत दूर है। कहते ये बस ये रहा ये रहा। ये दिक्कत है। हम ये चाहते हैं इसको समाधान करा जाए यहाँ पर। इसका क्या समाधान? लोगों की सोच बदलेगी तो समाधान होगा। वैसे तो वैसे बहुत जगह बहुत प्यारी है, बहुत वो अच्छा तो है यहाँ बहुत पे। अच्छा मन लगता लगता है है। पूरा आकर। और होटल वगैरह के बहुत अच्छा है यहाँ पे, खाना पीना भी। मिठाई बहुत वहाँ की बढ़िया लगती है। इधर की मिठाई अच्छी है। मिठाई वो क्या है पंजाबी जो बोलता है यहाँ पे। पंजाब में तो लच्छी और भी अच्छी मिलती है। लस्सी का अच्छे बहुत स्वाद आ। कल लस्सी दस कितना रहेगी बनी। बहुत अच्छी। यहाँ की लस्सी में अलग ही मजा आता है। हाँ। बस न्यारे बहुत अच्छी लगती है। इधर जैसी लच्छी मिलती है ऐसी पंजाब में नहीं मिलती। इधर का टेस्ट भी अलग है और यहाँ जो लस्सी देते हैं उसमें अलग ही स्वाद है, अलग ही फ्लेवर है। अच्छे लोग हैं, अच्छा प्यार भर के देते हैं लस्सी में अपना भी। जब भी इधर आओ एक बार लच्छी ट्राई करो। हाँ, लस्सी ट्राई करो। एक घेवर बहुत बढ़िया मिलता है यहाँ पर, जो मिठाई नहीं है घेवर। हाँ। वो स्वाद बहुत मिलती है यहाँ पे। वो तो है। इतनी स्वाद मैंने आज तक मिठाई कहीं खाई नहीं है। मैं अब जब भी आऊँगा चाहना चाहूँगा तो घेवर के लिए जरूर आऊँगा और दर्शन करने जरूर आऊँगा। आप कितनी दफा इधर आए हो? मैं फर्स्ट टाइम आया हूँ तो बहुत अच्छा लगा मुझे। ठीक है।
यहाँ क्राउड भी बहुत ज्यादा है ना आज बहुत तो। क्राउड है। आपको कोई दिक्कत तो नहीं आई व्लॉगिंग करने में? नहीं, क्योंकि रात के 2 बजे से ट्रैफिक इतनी होती है, आपको अकेला नहीं लगता कहीं भी। ये तो है, ऐसा लगता है आपको हमारे डर भी नहीं सभी लगता। परिवार है हाँ। हमारे साथ, बुलाते हैं चलाते हैं, बुलाना चलाना आता है। और डर भी नहीं लगता। डर भी नहीं लगता। पुलिस वाले बहुत अच्छे हैं यहाँ के, हाँ, जवाब देते हैं। जवाब देते हैं। तो हम भाग्य बिहारी लाल मंदिर गए थे, वहाँ पे पुलिस वाले ने बहुत हेल्प की वहाँ हमारी। तो बहुत ट्रैफिक रहती है भाग्य बिहारी कल में हम गए थे, बहुत ज्यादा क्राउड था वहाँ मैं पे। शायद आज जाऊंगा। भाजी बंदे विच बंदा वादा जी पंजाबी च कहावत है साडे इत्थे। आपकी इंस्टाग्राम चैनल क्या है? मेरी इंस्टाग्राम पे आईडी है लहोरिया 26, फॉलो जरूर करना गाइस। ઓકે મેં આમાં નીચે મેન્શન કરી દઈશ, ત્યાંથી લિંક ઉપરથી તમને એમની આઈડીમાં જોઈ શકશો. થેન્ક્સ ફોર વોચિંગ. थैंक यू। રાધે રાધે. लाल की जय बाय गाइस, જય बहुत बहुत धन्यवाद। बारी की जय। जय जय श्री राधे જય જય जय, શ્રી bye. રાધે. બાય બાય. हेलो हाय